હલો મારી યુટ્યુબ ફેમિલી, તો આજે અમે આવી ગયા છીએ ચાપડા દાદાએ દર્શન કરવા. તો તમને પણ આખા બ્લોગમાં બધું જોવા મળશે, તો કન્ટિન્યુ બન્યા રહેશો. ચાલો મારી સાથે. જોઈ શકતા છો બધા કેવી સેવા કરે છે. સુખડી છે, આ રીતના ટ્રેક્ટર જાય એમાં હોય, તમે જોઈ શકતા છો. તો મિત્રો, આપણે પ્રસાદી લેવા આવી ગયા હતા અને ચોખ્ખા ઘીની એકદમ સુખડી અહીંયા બનાવે છે. તો આપણે સુખડીની પ્રસાદી લઈ લીધી હતી. ચાપડા દાદાની જય અને આગળ વધ્યા તો સરસ મજાનું ગ્રેવી વાળું ચણાનું શાક હતું અને સાથે સાથે ભાત હતા. તો તમે જોઈ શકતા છો ઘણા ભક્તો અહીંયા પ્રસાદી લેતા હતા, તો આપણે પણ ભાત લઈ લીધા અને પછી વારો હતો દાળનો. તો સરસ મજાની એવી તમે જોઈ શકતા છો એકદમ દાળ ફ્રાય હોય તેવી દાળ હતી, ભાત અને ચણા. અને અહીંયાનું જે મેન છે તે છે સુખડી, અને સુખડી એકદમ સોફ્ટ હોય છે. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો અમે બેસી ગયા જમવા. પ્રસાદી લઈ અને અમે બહાર નીકળી ગયા હતા અને તમે જોઈ શકતા છો લાખો શ્રદ્ધાળુ અહીંયા જોવા મળી જાય છે, કેમ કે આ એક દિવસની તો બધા રાહ જોતા હોય છે. અને આ સાઈડ જ્યારે ડીશું મૂકવા ગયા ને, તો તમે જોઈ શકતા છો આ બાજુ જે જેન્ટ્સ લોકો છે એટલી સેવા આપે છે, હાથમાંથી ડીશ લઈ લે છે અને અહીંયા બધા વાસણ ધોવા બેસી ગયા છે. જેમ કે આપણા ઘરે કોઈ થાળી વાટકો પણ આઘું મૂકતું નથી, પણ અહીંયા તમે જુઓ ને તો હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને એમનું કામ પણ તે કરે છે. તો હવે આપણે અંદર જાવી છીએ, તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સરસ મજાનું જો અહીંયા જોવા જવું છે. આ શું હશે? પંખો છે? પંખો છે? લે દે છો. કેમ ચાલુ થાય? સરસ મજાનો પંખો છે, તમે જોઈ. શામ ગોલા તો ફ્રેન્ડ, તડકો બહુ લાગે છે, કન્ટિન્યુ બન્યા રહેજો. ફ્રેન્ડ્સ, તો હવે મેડમ પડી ગયા, તડકો બહુ લાગે છે, બન્યા રહેજો, કન્ટિન્યુ પાછા. રમોકડા લઈ લો તમે. ગ્લાસ કેટલા સાના? 500 ના 2. સરસ મજાની ફ્રેમ છે, સરસ મજાના છે, તમે જોઈ શકતા છો. તો તમારે એવું કંઈ લેવું હોય તો લઈ લો. હાલો યુટ્યુબ ફેમિલી. ચીકુ બે જા મજા. ચીકુ જાય હે જો અંજુ. આ બાજુ જો તગારા ને એવું મળે છે, તમારે લેવું હોય તો આવતા રહેજો. તો કેટલા છે મશીન? 2 આવે કે 1 આવે? 2 કાચના છે, મસ્ત લાગે. આણા મૂક્યા હોય તો આવા છે. હલો ગાઈસ, તો હવે તડકો બહુ લાગે છે ને તમે વસ્તુ જોતા લેજો, હું તમને બતાવું. આગળ બહુ બધા બધું લે હે. મજાના રમકડા છે. હલો ગાઈસ, તો તમે જોઈ શકતા છો મેળામાંથી આપણે આ એક લઈ લીધી છે ઢીંગલી, તમને જે દેખાતી હશે એ. બીજું આપણે લેવી તમને બતાવું આગળ. ચાલો હાલે પકડી લે. સરસ મજાની છે જો ઢીંગલી. મજાનું બેડશીટ ને એવું છે, તમે જોતા હશો. હા અચ્છા, બેડશીટ ભાઈ ખોલે છે, તમે જોઈ શકો છો. ડબલ બેડ નું આવે.
તો ફ્રેન્ડ તડકો બહુ લાગે છે, આવું કંઈક અહીંયા હોય ગામડામાં. તમે જોયું છે ને આ બાજુ જો મેળો બતાય દેખાઈશ ત્યાં આપણે જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું થાકી ગઈ છું અને પબ્લિક પણ તમે જોઈ શકતા છો બધું છે. તો મેળામાં ખૂબ તડકો હતો અને અમે ખૂબ થાકી ગયા હતા, એટલા માટે અમે આવી ગયા શરબત પીવા. અને મામા સરસ મજાનું શરબત બનાવતા હતા, તો અમે 5 ગ્લાસ શરબત લઈ લીધું, કેમ કે અમે 5 જણા હતા. તો 5 જણાનું શરબત લઈ લીધું અને મામા ઘડી કામત બોટલ ભર્યા, ઘણી કામત બોટલ ભર્યા. મને કાંઈ સમજાતું નહોતું. પછી ફાઇનલી મામાએ શરબત બનાવી દીધું અને અમે પી લીધું ફટાફટ. અને તડકો ખૂબ જ લાગતો હતો, પણ મામા મને દેતા જ નહોતા, ઓલાને દેન. ફાઇનલી મારો વારો આવ્યો અને મેં ફટાફટ પી લીધું અને પછી પૈસા દઈને અમે નીકળી ગયા બહાર. તો કોઈ ગર્લ્સને બુટ્ટી લેવી હોય તો સરસ મજાની અહીંયા બુટ્ટી પણ મળી રહેતી હતી. હવે આ લોકો નાવા માંડ્યા છે, વાસણ ધોઈ ધોઈને તમે જોઈ શકતા છો. પછી ગાઈસ અમે મારા મમ્મીના માસીના ઘરે બેસવા આવી ગયા હતા અને આ એમનું ઘર છે અને એની પાછળ એમની વાડી છે અને એમની વાડીમાં જ આ મેળો અહીંયા લાગેલો હતો. આ લોકો કે અમને વિડીયોમાં લો પણ અમારું ફેસ ન બતાવતા, કંઈક અમે મોનોલિસા જેવા ફેમસ ન થઈ જાય, એટલા માટે તેમનું મોઢું બંધ કરીને કે ચાલો આપણે જવું છે હોડીમાં બેસવા. તો આ બાજુ તમે જોવો ને તો આ છોકરા એટલો ઠેકડો મારતા હતા, કેમ કે પદ્માનું સોંગ વાગતું હતું અને મારે એ સોંગ નહોતું લેવું, કેમ કે મારામાં કોપીરાઇટ આવી જાય તો બાપરે બાપ મને લાગે બીક. અને આ બધા જોવો મોજ મસ્તી કરતા કરતા આગળ વધતા હતા અને આ લોકો કૂદકા મારતા હતા. કાંઈ વાંધો નહીં, એમને મારવા દો અને મારે જવું છે આગળ, કેમ કે તમને બતાવવાનો છે મેળો. ફાઇનલી આ નાના છોકરા માટે અહીંયા ખૂબ સરસ બનાવેલું હતું ને આ બધા મોજ મસ્તી કરતા હતા, પણ અમે નીકળી ગયા. તો ચાલો. હેલો ગાઈસ, તો હવે કન્ટિન્યુ બન્યા રહેજો. પાછળ જોલા બધા હેલા આવે. ટિકિટ લેવા જાય હે, કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ગાઈસ, તો જો અમે ઉડકામાં બેસી ગયા છે, કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવવાની છે.
થઈ ગયું ઘડીક વારમાં. મેળામાંથી બહાર આવ્યા ને અહીંયા ચાલતું હતું નામકરણની વિધિ. એટલે કે નામકરણ એટલે હાથમાં નામ લખવાની છે. ઓલી સોયથી લખે એ નામ. તો એક મનીષાબેન છે જે એમને પણ નામ એમના આબીનું હાથમાં લખાવાનું હતું. અને આવું નામ કોને કોને હાથમાં લખાયું છે, જેને જાજો લવ કરતા હોય એનું નામ હાથમાં લખાવે છે. તો તમે જરૂર કોમેન્ટ કરીને કહેજો આ કયું નામ છે ને આ શું નામ લખ્યું છે અને આ નામ કેવું લખ્યું છે. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે આ કયું નામ લખ્યું છે. જો તમને દેખાતું ન હોય તો હું ફોટો પણ મૂકું છું, પણ ફાઇનલ તમારે મને કહેવાનું જ છે કે આ નામ કયું લખ્યું છે. કેટલા ને એક જોડી? કોની જોડી કે મસ્ત લાગીશ કા. હેલો ગાઈસ, તો હવે ફરીને થાકી ગયા છે. હું જીકુબે થાકી ગયા છે. તો આપણો બ્લોગ અહીંયા પૂરો કરવી છે. બાય બાય.